જેલમાં સજા પૂર્ણ થયા બાદ કેદીઓ રચનાત્મક પ્રવૃત્તિ તરફ વળીને કામ મેળવી શકે તે માટે ઉદ્યોગો શરૂ કરવામાં આવ્યા અને અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલના કેદીઓ દ્વારા ચલાવવામાં આવતા ઉદ્યોગોમાં વેચાણ કરીને ઊભી કરવામાં આવી છે। જેલની દિવાલોમાં કેદ રહેલા કેદીઓ દ્વારા આત્મનિર્ભરતાનો પાઠ દેશના વેપારીઓને બતાવ્યો છે। અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં જે અલગ અલગ જે ઉદ્યોગો છે તે ચલાવવામાં આવે છે અને જેમાં એક ઉદ્યોગ છે બેકરી ઉદ્યોગ। આમાં જે બ્રેડ હોય છે તે પણ બનાવવામાં આવે છે, સાથે સાથે જે બુંદી મોહનથાળ જેવી મીઠાઈ છે તે પણ બનાવવામાં આવે છે અને અહીંયા જે બંદીવાન ભાઈઓ હોય છે તેમના દ્વારા જે આ કામગીરી છે તે કરવામાં આવતી હોય છે। ભઠ્ઠામાં જે બ્રેડ હોય છે તે બ્રેડ તૈયાર કરાય છે અને તે બ્રેડ છે તે સોલા સિવિલ હોસ્પિટલ, અસારવા સિવિલ હોસ્પિટલ અને મેન્ટલ હોસ્પિટલમાં દર્દીઓ માટે પણ મોકલવામાં આવે છે, જે કરીને જે બંદીવાન ભાઈઓ છે પોતાનો સમય છે તે પસાર કરતા હોય છે। સાથે સાથે કેટલીક સામાજિક સંસ્થાઓ દ્વારા પણ તેમને કામ છે તે આપવામાં આવતું હોય છે। આવી રીતે જે બુંદી હોય છે તે બુંદી પણ તેઓ જે પેકિંગ કરતા હોય છે અને આ જે કેદી પણ માંગતા હોય છે, કેદીને પણ તેઓ ખાવા માટે આપતા હોય છે। એટલે કે અલગ અલગ પ્રકારની જે કામગીરી છે તે જેલ પ્રશાસન દ્વારા જે બંદીઓના ઉત્થાન માટે કરવામાં આવતી હોય છે, સાથે તેમનો સમય સારી રીતે પસાર થઈ શકે, તેમની જે માનસિક સ્થિતિ છે તે સારી રીતે માટે આજે અલગ અલગ જે એક્ટિવિટી છે તે કરવામાં આવતી હોય છે અને બેકરીની જે તમામ જે પ્રોડક્ટ હોય છે તે જે મેન્ટલ હોસ્પિટલના દર્દીઓ હોય કે પછી અસારવા સિવિલ હોસ્પિટલના દર્દીઓને પણ વેચાણ માટે મોકલવામાં આવતી હોય છે। કેમેરા પર્સન કોચ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।